હેલો મિત્રો, ચલો છેલ્લા આપણે જે વાત કરી કે ચુંબક દ્વારા વિદ્યુત કઈ રીતના બનાવી શકાય એમાં આપણે આગળ વધીએ. છેલ્લા તારણો આપણે જોયા હતા કે ભાઈ કયા કયા તારણો ફેરાડે અમુક પ્રયોગો કર્યા હતા, એના પરથી કયા કયા તારણો કાઢ્યા. તો પહેલું, વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નહીં પણ તેમાં ફેરફાર મહત્વના, ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થવું જોઈએ. બીજું, ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કઈ રીતના થાય? તો ભાઈ ગતિ કરાવીને વધુ ગતિ વધુ પ્રવાહ, ઓછી ગતિ ઓછો પ્રવાહ, ઉલટી દિશામાં જઈએ તો ઉલટો પ્રવાહ થઈ જાય, સીધી દિશામાં જઈએ તો સીધો પ્રવાહ. બરાબર, આ વસ્તુ આપણે જોઈ લીધી નેક્સ્ટ લેક્ચરમાં, ગયા લેક્ચરમાં. હવે અમુક વ્યાખ્યાઓ જોઈ લઈએ. પહેલાં તો જે આ પ્રવાહ ઉત્પન્ન થાય, ચુંબકીય ફ્લક્સ દ્વારા જે પ્રવાહ ઉત્પન્ન થાય, ફ્લક્સ દ્વારા ગૂંચળામાં અથવા વાહકમાં ઉત્પન્ન થાય પણ પ્રેરિત થાય. ઉત્પન્ન થાય એટલે પ્રેરિત થાય. પ્રેરિત એટલે ઉત્પન્ન તો પ્રેરિત થાય છે. તે પ્રવાહને પ્રેરિત પ્રવાહ કહેવાય. પ્રેરિત પ્રવાહ તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહે છે. એ ટૂંકમાં પ્રેરિત શબ્દ છે આપણે પ્રેરિત થયો, ચોથી લાયા નહીં, બેટરી દ્વારા આપ્યો નહીં, બેટરી જોઈન કરીને મેળવ્યો નહીં. ખબર પડી? બેટરી જોઈન કરીને મેળવ્યો નહીં, પણ પ્રેરિત કર્યો, ઉત્પન્ન કર્યો અંદરના અંદર, એટલે આને પ્રેરિત પ્રવાહ એવું નામ આપ્યું. એટલે કોઈ દાખલામાં કોઈ જગ્યાએ પ્રેરિત શબ્દ હોય તો સમજી જવાનું ભાઈ ઉત્પન્ન થયેલો હોય, બેટરી દ્વારા આપવામાં આવેલો નથી. અને આખી ઘટનાના વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. આખી ઘટનાનું કહેવાય, આખી ઘટનાના ચુંબક દ્વારા પ્રવાહ ઉત્પન્ન કરવાની ઘટનાના, આ આખી ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે આખી ઘટનાને. બીજું કે ભાઈ પ્રવાહ ઉત્પન્ન થયો તો વોલ્ટેજ ઉત્પન્ન થવો જોઈએ. વોલ્ટેજ ઉત્પન્ન થાય, પ્રવાહ ઉત્પન્ન થાય, વોલ્ટેજ ઉત્પન્ન થાય ના થાય? કારણ પ્રવાહ એમને ના વહ, વોલ્ટેજના ફેરફારના લીધે વહ, મતલબ ઈએમએફ. તો જે ઈએમએફ ઉત્પન્ન થાય, ઉત્પન્ન થાય છે, તેને પ્રેરિત ઈએમએફ કહે છે. બરાબર, બધું પ્રેરિત પ્રવાહ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, પ્રેરિત ઈએમએફ. પ્રેર્યું મતલબ ઉત્પન્ન થયું, આપણે પ્રેરણા આલી, ઉત્પન્ન થવાની પ્રેરણા આલી એક પ્રકાર એમ કહેવાય. ચલો આ વાત પતી ગઈ. હવે આગળ જઈએ. હવે આપણે ચુંબકીય ફ્લક્સની વાત કરીએ. ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સની આપણે વાત કરીએ તો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આપણે ઓલરેડી 5મા પાઠમાં જોઈ લીધું હતું, પણ અહીં આપણે જોઈ લઈએ, ફરીથી એકવાર રિપીટ કરી નાખીએ. ફ્લક્સ એટલે શું ભાઈ? ક્ષેત્ર રેખાઓમાં ધારો કે આવી કોઈક હોય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય આ રીતે, તો ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય તો આનું માપ એ ફ્લક્સ આપો. ફ્લક્સ એટલે ફાઈ, એટલે ફ્લક્સના ફાઈ વડે દર્શાય, બી ઇન્ટુ એ. બરાબર, બી ઇન્ટુ એ. ફ્લક્સ એટલે બી ઇન્ટુ એ થાય. ખબર પડી ગઈ? ફ્લક્સ એટલે એવું થાય બી ઇન્ટુ એ, આ સૂત્ર એટલે બી એ કોસ થીટા. બરાબર, ફ્લક્સ એટલે બી એ કોસ, ફ્લક્સ એમ લખવું કારણ કે મેગ્નેટિક ફ્લક્સ બી એ કોસ થીટા. જો થીટા શું હ? બી અને એ વચ્ચેનો ખૂણો. આ ખબર ને? આ તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર, અને એ શું હ ભાઈ? ક્ષેત્રફળ.
આ તકતીમાંથી ધારો કે પસાર થાય આ તકતીમાંથી, તો પહેલાં તો ચુંબકીય ક્ષેત્ર કેટલું પસાર થાય ને બીજું આનું ક્ષેત્રફળ કેટલું, લંબાઈ પહોળાઈ ઊંચાઈનો ઉપયોગ કરી ક્ષેત્રફળ શોધી નાખો કેટલું ખબર પડી જાય. હવે આ તકતી હોય એટલે આ, પણ જો બંધ પૃષ્ઠ હોય તો શૂન્ય આવત જવાબ. બંધ પૃષ્ઠ હોય તો શૂન્ય આવત. આપણે જોયું તો ચોથા પ્રકરણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય, પણ કોઈ તકતી હોય, કોઈ પાતળી આવી કોઈ તકતી હોય, કોઈ ગોળાકાર પીલી હોય તો એમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય નહીં, ઇન્ટુ બી ઇન્ટુ એ. ધારો કે હવા, ધારો કે કોઈ મોટું સમતલ આલેલું હોય, મોટું સમતલ, ખૂબ જ મોટું સમતલ આવેલું અને ચુંબકીય ક્ષેત્ર પણ અચળ ના આધારે આવી કોઈ મોટું સમતલ હોય અને ચુંબકીય ક્ષેત્ર પસાર થઈ રહ્યું પણ અચળ ના હોય, કોકમાં ઓછું થાય, કોકમાં વધારે થાય પસાર, એ રીતે. તો આપણે કહીશું નાના ભાગોમાં વિભાજિત કરી નાખ્યું. આ ભાગ, આનો ભાગ, આ નાના ભાગનો, આ નાના ભાગનો, આ નાના ભાગનો ફ્લક્સ સુધી બધાનું કરીશું સરવાળો. એટલે ફ્લક્સ કયા સ્વરૂપમાં મળશે? સરવાળાના સ્વરૂપમાં. સિગ્મા BI DAI I is equal to 1 to n. ધારો કે n ટુકડાઓ આપણે કહે, n ટુકડામાં વિભાજન કર્યું આપણે, n ટુકડાઓમાં, તો 1 થી n દરેકનો સરવાળો, બરાબર. 1 મેળવ્યું તો 1, અને પહેલાનું ક્ષેત્રફળ, બીજાનું ક્ષેત્રફળ, ત્રીજાનું ક્ષેત્રફળ, DA હું હ ઓનું ક્ષેત્રફળ, આખાનું A હ પણ ઓનું DA, બરાબર. હવે આપણને ખબર ફ્લક્સ જે હ સરવાળો એ સંકલનમાં પરિણમે તો સંકલન B ઇન્ટુ DA થાય, સંકલન B ઇન્ટુ DA થાય. એટલે ફ્લક્સનું સૂત્ર એવું B ઇન્ટુ DA. ખબર પડી? આ ફ્લક્સનો એકમની તો વાત કરી નહીં ભાઈ. એકમ શું થાય? એકમ એક તો B એટલે ટેસ્લા, A એટલે એમ્પિયર, A એટલે ક્ષેત્રફળ, ટેસ્લા મીટર વર્ગ. આ એકમ તો ખરો જ, પણ બીજો એકમ વૈજ્ઞાનિક નામ પરથી વેબર એકમ, એનો WB લખાયા, W સ્મોલ b. એ ફ્લક્સનો એકમ વેબર અથવા ટેસ્લા મીટર સ્ક્વેર. તમારે જે યાદ રાખવું એ રાખો. ખબર પડી ગઈ? તમારે જે યાદ રાખવું એ રાખી શકો. ટેસ્લા મીટર વર્ગ અથવા તો વેબર. ખબર પડી ગઈ? અને આ સૂત્ર આપણે યાદ રાખીશું. એક આર્યું સૂત્ર અને આ બીજું સૂત્ર. આ સૂત્ર ક્યારે? જ્યારે ચુંબકીય ક્ષેત્ર અચળ હોય ત્યારે. પણ ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય, અલગ અલગ જગ્યાએ દેખાવામાં બદલાય, તમે દેખો હોય અલગ, દિશાએ અલગ, એ સમયે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, સંકલનવાળા. વાત ખબર પડી ગઈ? હવે આગળ વધીએ આપણે. હવે આપણે ફેરાડેનો નિયમ. ફેરાડે સૌપ્રથમ વાત કરી હતી, આપણે જોયું હતું કે ફેરાડે સૌપ્રથમ આની શોધ કરી એમ કહીએ કાંઈ. તો કોક તો નિયમ આપ્યો, તારણ તો આલ દીધા. ફેરાડે અમુક તો નિયમો આલ્યા હશે. પહેલાં તો પેલું સૂત્ર આલ દીધું કે ભાઈ આપણે જોયું કે ભાઈ EMF ઉત્પન્ન થાય, પ્રવાહ ઉત્પન્ન થાય એટલે EMF ઉત્પન્ન થાય. પ્રવાહ એમનામ ના વહી શકે નહીં. કોક EMF મતલબ કંઈક વિદ્યુત સ્થિતિમાં ફેરફાર ઉત્પન્ન થવો જોઈએ તો જ પ્રવાહ વહી શકે. તો આ EMF કેટલું, આ પ્રેરિત EMF કેટલું, તો એના માટે ફેરાડે સૂત્ર આપ્યું. ફેરાડે ઘણા પ્રયોગો દ્વારા જોયું તો એને નિયમ આપ્યો કે બંધ પરિપથમાં કોઈ બંધ પરિપથ, કોઈ ગૂંચળું હોય અથવા ગૂંચળું હોય, પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF, જે પ્રેરિત હોય EMF એ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે, બરાબર હોય છે, જેટલું હોય છે તો બરાબર હોય છે. આ એને નિયમ આપી.
હું લખ્યું બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. ચલો અને આપણે વ્યવસ્થિત લખવું હોય તો ચલો સૂત્રાત્મક રીતે લખવું હોય તો ચલો પ્રેરિત ઈએમએફ ઈ બરાબર ચુંબકીય ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ, સમય દર ડેલ્ટા ટી, ઋણ મૂલ્ય એના ઋણ મૂલ્ય જેટલું હોય. તો આ થઈ ગયું સૂત્રાત્મક સ્વરૂપ. આ નિયમ વાક્ય સ્વરૂપ તો આ થઈ ગયું સૂત્રાત્મક સ્વરૂપ. ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે આ ઈએમએફ. ચુંબકીય ફ્લક્સનો ફેરફાર એટલે પહેલાં જેટલું હતું પછી જેટલું થાય એ, અને આ ફેરફાર કેટલા સમય દરમિયાન થાય એ. બસ આ વસ્તુ ખબર પડી જાય એનું ઋણ મૂલ્ય લઈ લો, ગુણોત્તર લઈને ઋણ મૂલ્ય લઈ લો એટલે આપણું ઈએમએફ. હવે જે ઈએમએફ મળે એ સૈરાશ મળે. કેવું મળે? સૈરાશ ઈએમએફ. સૈરાશ ઈએમએફ એટલા માટે કે ભાઈ ઈએમએફ બદલાય કારણ કે આ ફેરફાર બદલાય. આ ફેરફાર બદલાય ને ભાઈ, બદલાય ફેરફાર. ઉદાહરણ તરીકે હું સમજાવું. આ જ આકૃતિ અને આમ નજીક લઈ જઈએ તેમ ફેરફાર થતો થાય. વયથી વય આવો ઓછો ફેરફાર, વયથી વય જો વધારે ફેરફાર થાય, વયથી વય જો વધારે ફેરફાર થાય. ખબર પડી ગઈ? જેમ જેમ વધતું જાય તેમને ફેરફારનો દર પણ વધતો જાય. જેમ જેમ દૂર થતું જાય તેમને ફેરફારનો દર પણ ઘટતો જાય છે. દેખો વયથી વય આવ્યા તો 50ની 100 થઈ, પણ વયથી વય જાય તો 100ની 200 થાય. એટલે પહેલાં 50ની 100 થઈ એટલે 50નો ફેરફાર, 100ની 200 થઈ એટલે 100નો ફેરફાર. એટલે જેમ જેમ નજીક આવતા જાય તેમ તેમ ફેરફારનો દર પણ વધતો જાય. બરાબર? એટલે ઈએમએફ અલગ અલગ મળે. બરાબર? આમાં દેખો 50નું 100 થઈ એટલે 50 ફેરફાર, એટલે ઈએમએફ ઓછું મળે. 100નું 200 થયું 100 ફેરફાર, એટલે ઈએમએફ થોડું વધારે મળે. એટલે ઈએમએફ બદલાતું મળે. આની અંદર ઈએમએફ બદલાતું મળે છે. એટલે ઈએમએફનું સૂત્ર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. ક્લિયર? હવે જો સૈરાશ હોય તો આપણે શું કરીએ? સમયને સૂક્ષ્મ બનાવીએ તો આપણો ચોક્કસ મળી જાય તત્કાલીન પ્રેરિત ઈએમએફ અથવા ચોક્કસ ઈએમએફ. તો આપણે શું કરીએ? જે લિમિટ ડેલ્ટા ટી એના 0ની નજીક લઈ જઈએ લેતા શું જોવા મળે? તો ઈએમએફ ઈ બરાબર ડેલ્ટાનું ડી5 અપોન ડીટી થઈ જાય. ડી5 અપોન ડીટી માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી ડી5 અપોન ડીટી. એટલે ઈએમએફ બીજું કોઈ નહીં, ચુંબકીય ફ્લક્સમાં પાછું ભૂલાય ના, ચુંબકીય ફ્લક્સનું વિકલન એ આપણું પ્રેરિત ઈએમએફ, તત્કાલીન ઈએમએફ અથવા ચોક્કસ ઈએમએફ. ખબર પડે કે નહીં પડતી? એકદમ ઇઝી છે, કંઈ સરળ, કંઈ સમજવામાં એકદમ સરળ. અને ફેરાડેનો નિયમ ઘણી વખતે પૂછાયા. ખબર પડી ગઈ આ વાત? હવે આ સૂત્ર આવી ગયું, પણ ધારો કે કોઈ ગૂંચળું હોય એના એન આંટાઓ હોય તો એન આંટાઓ, આ આપણા કોના માટે? ભાઈ એક આંટો હોય એના માટે. પણ એન આંટાનું ગૂંચળું હોય, ઘણા બધા આંટાઓ આવેલું હોય તો સૂત્ર શું બનાવે? તો આ જો એન આંટા ધરાવતા ગૂંચળામાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ કેટલું થાય? ઈ બરાબર માઇનસ ડી. હવે દેખો એન આંટા હોય તો એનો ફ્લક્સ પણ શું થઈ જાય? એન ગણો થઈ જાય. એનું ફ્લક્સ પણ શું થઈ જાય? એન ગણો થઈ જાય એનું ફ્લક્સ. ખબર પડી કે નહીં? હવે એન એટલે સંખ્યા, આંટાની સંખ્યાનું વિકલન ના થાય એટલે એન બહાર નાઈ ગયું તો માઇનસ એન ડી5 અપોન ડીટી. એટલે આ થઈ ગયું આપણું સૂત્ર ત્રીજું. કાં તો તમે ફ્લક્સના એન ગણા કરીને પછી તમે ગુણોત્તર લો અથવા તો એકનું ફ્લક્સ શોધીને એને ઓટા વડે ગુણી નાખો તો એ મળી જાય. તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે. ફરીથી ફ્લક્સના એન ગણા કરીને પછી વિકલન કરો અથવા તો ફ્લક્સનું વિકલન કરીને પછી
n ગણા કરો કોઈ ફરક પડે ને એક જ છે. તો આ થઈ ગયું આપણું સૂત્ર, ઈએમએફનું સૂત્ર, પ્રેરિત ઈએમએફનું સૂત્ર. n આંટા ધરાવતા ગુંજરા માટે એક આંટો હોય તો આ સૂત્ર આવશે, n આંટા હોય તો આ સૂત્ર આવશે. આ ફ્લક્સ કયું? મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ. બરોબર. ચલો ખબર પડી ગઈ આટલી વાત. ફેરાડેનો આ નિયમ છે. હવે ફેરાડે જે આ બધી શોધો કરી અને આ નિયમ આપ્યો, એમાં જે માઇનસ વસ્તુ શા માટે માઇનસ લીધું? એને ઋણમાં ઉત્પન્ન થયા. તમે પ્રશ્ન થાય ભાઈ માઇનસ ભાઈ આ ઋણમાં ઉત્પન્ન થતું હશે, પણ આ માઇનસ નિશાની શું સૂચવા? અહીં ઋણ નિશાની એક બીજા વૈજ્ઞાનિક થઈ ગયા, લેન્ઝ. લેન્ઝ નામના વૈજ્ઞાનિક થઈ ગયા. લેન્ઝ. લેન્ઝના નિયમની હાજરી સૂચવા. લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. હવે લેન્ઝનો નિયમ શું હ, કેવો હ, એ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. પણ આ ઋણ નિશાની શું સૂચવે? લેન્ઝના નિયમની. થોડું સમજાયું તમને કે આ જે ઈએમએફ ઉત્પન્ન થાય હ, એને ઉત્પન્ન થવા કારણનો જ વિરોધ કરે. આ જે ઈએમએફ ઉત્પન્ન થાય હ, જેના કારણે ઉત્પન્ન થતું હોય એ કારણનો જ વિરોધ કરે. ઈએમએફ ઉત્પન્ન કઈ રીતના થાય? ચુંબકની ગતિના કારણે. ચુંબક ગતિ કરતો કરતો આવે તો ઉત્પન્ન થાય. તો એ ચુંબકની ગતિનો જ આ ઈએમએફ વિરોધ કરે. એ અચરજની વાત કહેવાય. જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વ્યવસ્થિત સમજાય હું તમને એ વખતે. પણ આ નિશાને સૂચવા. ચલો ખબર પડી ગઈ. તો આ થઈ ફેરાડેની વાતો કે ભાઈ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો, પ્રવાહ ઉત્પન્ન કરો. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો, પ્રવાહ ઉત્પન્ન કરો. ફ્લક્સ એટલે શું? તો આપણે જોયું આ B × A. કોઈ ચોક્કસ આકાર હોય, ચુંબકીય ક્ષેત્ર સમાન હોય તો આ સૂત્ર, પણ ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરાશે ફ્લક્સ શોધવા માટે. થીટા એટલે B અને A, ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, તમને ખબર જ છે. જે આપણે ઓલરેડી આ વાત થઈ ગઈ. ઓલરેડી આપણે વાત થઈ ગઈ છે પહેલા ચેપ્ટરમાં. ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે અને હંમેશા ક્ષેત્રફળ કઈ દિશામાં હોય? સમતલને લંબ હોય. ક્ષેત્રફળ કઈ દિશામાં? હંમેશા સમતલને લંબ જ હોય. હા બરાબર. ક્ષેત્રફળની દિશા કદાચ ભૂલી ગયા હોય તમે. ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને, જે તે સપાટીને, જે સપાટીનું ક્ષેત્રફળ એ સપાટીને લંબ હોય છે. બરોબર. તો આ વાત થઈ. ફ્લક્સની વાત થઈ કે ફેરાડેનો નિયમ વાત કે નિયમ એને બનાવી તો ઘણા બધા પ્રયોગો પરથી એને બનાવ્યો હોય. એમને નહીં બનાવ્યા. 4 પ્રયોગો કર્યા, એના સિવાયને પણ એને ઘણા બધા પ્રયોગો કર્યા. નહોતો ગયો એના પછી આ નિયમ એને આપ્યો. અને ઈએમએફ ફ્લક્સના ફેરફારના સમય દરમિયાન કેટલા સમયમાં કેટલો ફેરફાર થાય મેં તમને વાત કરી હતી. વધુ ફેરફાર થાય તો વધુ પ્રવાહ ઉત્પન્ન થાય, ઓછો ફેરફાર થાય તો ઓછો પ્રવાહ ઉત્પન્ન થાય. કેટલા સમયમાં કેટલો ફેરફાર થાય? કારણ કે સમય પણ ભાગ ભજવા. સમય પણ ભાગ ભજવા. ભાઈ એક દાડામાં 100 ફેરફાર થયો અને 5 સેકન્ડમાં 100 ફેરફાર થયો, બંનેમાં ફરક પડે. એક દાડામાં ભલે તમે ધીમે કરીને 100 ફેરફાર કરો પણ પ્રવાહ એટલો ઉત્પન્ન ના થાય. પણ તમે 5 સેકન્ડમાં 100 ફેરફાર કરી નાખો તો વધારે પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે એક જ સમય પણ ભાગ ભજવા. ખબર પડી? ફરીથી ઉદાહરણ આપું. ધારો કે નજીક લાવતા ગયા તમે ફેરફાર થયો, પણ તમે એક દાડો કરો વયથી વય લાવતા, ધીમે વય લાવતા જાઓ તો કોઈ એટલો બધો ઉત્પન્ન ના થાય. આમાં પણ સક્ક દઈને લાવો, 5 સેકન્ડમાં લાવી દો તો એમાં વધારે પ્રવાહ ઉત્પન્ન થાય. સમય પણ ભાગ ભજવા. અને બીજું ફ્લક્સનો ફેરફાર પણ ભાગ ભજવો. ફ્લક્સ જેટલો વધારે ફેરફાર થાય એટલું ઈએમએફ વધારે ઉત્પન્ન થાય. આ જોયું. હવે ચોક્કસ સમય માટે શોધવું હોય તો ભાઈ આ વિકલન કરવાનું. વિકલન અહીં પણ આવા જ છે. n ઓટા હોય તો આ ઉત્પન્ન થશે આ સૂત્ર દ્વારા. બરોબર. તો અહીં આપણે ફ્લક્સની વાત પૂરી થઈ, ફેરાડેના નિયમની વાત પૂરી થઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે માઇનસ શા માટે આવે એની આપણે વાત કરીએ. લેન્ઝનો નિયમ શું હોય? લેન્ઝ નામનો વૈજ્ઞાનિક તો આવી ગયો. લેન્ઝનો નિયમ શું હોય એની વાત કરીશું. બરોબર. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. સારું.